થોડીક જ મિનિટોમાં સરદાર પટેલને ન્યાય આપવાનું કામ જવાબદારી સોંપેલી છે. હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. માત્ર 3 કે 5 મિનિટમાં સરદાર સાહેબનું એક શબ્દચિત્ર તમારી સામે રજૂ કરીશ કે કાળા દિવાંગ વાદળોના મેઘમાં ઝગમગે એ જિંદગી, આસમાન તૂટી પડે પણ ના ડગે એ જિંદગી, શાંત હોય આકાશ અમે પરિંદા બેસુમાર, શૂન્ય તણી આંધિયોમાં પણ ઝગમગે એ જિંદગી. આજે આપણે આવી જ એક જિંદગીના સ્મરણો સિંચવા જઈ રહ્યા છીએ. આંધિયોમાં પણ એવી ખુમારીથી જીવી આજે પણ એની બુલંદીઓ વર્તાય છે અને આકાશમાં ધ્રુવના તારાની જેમ ઝગમગે છે. એક આદર્શ સત્યાગ્રહી, શ્વેત ક્રાંતિની ગંગોત્રી, ધૈર્યવાન, શૌર્યવાન, શાંત અને શ્રદ્ધાના આદમકદ રાજપુરુષ, યુગ પુરુષ, લોહ પુરુષ, અખંડ ભારતના શિલ્પી, ભારતના ભાગ્ય વિધાતા. આ ગણિત વિશેષણોથી નવાજીએ તો પણ સમય પણ ઓછો પડે અને શબ્દો પણ ટૂંકા પડે એવા ભારત રત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. જન્મ 31 ઓક્ટોબર 1875 મોસાળ નડિયાદમાં, ખેડા જિલ્લાના કરમસદ ગામે પિતા ઝવેરભાઈ અને માતા લાડવાના ત્યાં ખેડૂત પરિવારમાં થયો હતો. સરદાર પટેલ કહેતા, કાળજું સિંહનું રાખો, અન્યાય સામે લડો અને ઘરની વાત ઘરમાં રાખો. બાળપણથી વિદ્યાર્થી કાળમાં વલ્લભભાઈ અન્યાય સહન કરી શકતા નહોતા. નેતરની ચોટીથી માર મારનાર શિક્ષક સામે હડતાલ કરી બાળપણમાં જ પોતાના વીર વ્યક્તિત્વને નિડરતાનો પરચો આપી દીધો હતો. અભ્યાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર એટલે કે વકીલાતનો અભ્યાસ કરી અને વકીલાત કરતા. વૈભવી આલિશાન જિંદગી જીવી શક્યા હતા, પણ 1917માં મહાત્મા ગાંધીના સંપર્કમાં હતા. જ્યારે આ ભારત માતા, ભારતની આઝાદી માતા પોતાના પડોતા પુત્રને બોલાવતા હોય એમ આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા અને સ્વાતંત્ર્ય સંગ્રામનો જયઘોષ કર્યો અને કહ્યું, આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાંથી માટી બની, આ માટીમાંથી ભળીશ હું. 1917 થી 1928 સુધી સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળો, અગણિત આંદોલનો, આઝાદીની અસંખ્ય લડતોમાં આગેવાની કરીને જ્વલંત સફળતાઓ મેળવી, પણ બારડોલીના સત્યાગ્રહમાં અકલ્પનીય, અદ્વિતીય, અવિશ્વનીય વિજયનો અંગીકાર કર્યો. જેમ કહેવાય છે કે વનમાં ક્યારે સિંહનો રાજ્યાભિષેક હોતો નથી, સિંહ પોતાના પરાક્રમોથી અને સાહસથી રાજા બને છે, તેમ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું. સરદાર પટેલ ખરા અર્થમાં સરદાર હતા, સરદાર છે અને સરદાર રહેશે. સરદાર વલ્લભભાઈનું અવિશ્વનીય, અકલ્પનીય અને આ દેશની આઝાદીમાં સૌથી મહત્વનું કામ એટલે 565 દેશી રજવાડોનું એકીકરણ. ભારતને ટુકડે ટુકડામાં વહેંચી નાખવાની અંગ્રેજોની કૂટનીતિ સામે ભારતનો પનોતો પુત્ર 562 રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતના શિલ્પી બની ગયા. આ દેશની અખંડિતતાને ઊની આંચ પણ ના આવવા દીધી. જે કાર્ય કરવા માટે લોર્ડ માઉન્ટબેટને એમ કહેલું કે ઓછામાં ઓછા 15 વર્ષ લાગશે, એ કામ સરદાર પટેલે માત્ર 10 થી 15 મહિનામાં પૂર્ણ કરી ચમત્કાર સર્જી દીધો. અજબ કોઠાસૂઝ, ઓછા પણ ધારદાર શબ્દો, વ્યક્તિને એક જ નજરમાં પારખી લેવાની ક્ષમતા અને સંગઠન શક્તિએ સરદાર પટેલના લોખંડી પાસા હતા. એટલે જ તો સરદાર પટેલને લોખંડી પુરુષ કહેવાય છે. કાશ્મીરનો પ્રશ્ન જવાહરલાલ નહેરુએ પોતાના પાસે રાખેલ, સરદાર પટેલની ઉપેક્ષા કરી. તેના પરિણામો આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. 15 ડિસેમ્બર 1950 પેટની બીમારીથી 1 મહિનાની ટૂંકી માંદગી બાદ સવારે 9:37 કલાકે આ મહાપુરુષે, વિશાળ વ્યક્તિત્વએ મહાપ્રયાણ કર્યું. ત્યારે સમગ્ર દેશના હૃદયમાંથી ગગનભેદી ચિત્કાર છૂટ્યો, અશ્રુઓની જલધારાએ હાહાકાર મચાયો, વેરાન વાયુમંડળે ચક્રવાત સર્જ્યો. પૃથ્વી પોતાના પડોતા પુત્રને પોતાનામાં પાછો ખેંચવા કંપી ઉઠી. સૂર્યની લબકતી અગનવાળો વધુ તેજસ્વી થવા આ તેજોમય ચૈતન્યને પોતાનામાં ખેંચી રહી હતી અને પંચમહાભૂતના બનેલ સરદાર પટેલનો નશ્વર દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. આત્મા તો અજર અમર છે, પણ આ નશ્વર દેહનું શું મૂલ્ય છે એ આખા વિશ્વએ એ દિવસે જાણ્યું. જંગલના ઝાડ પણ રોયા હશે જ્યારે આ દેશે સરદારને ખોયા હશે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચરજો આરસ ખાવી, એ પથ્થર પર નવ કોતરજો કોઈ કવિતા લાવી, લખજો લાગ પડી અહીં સૌના લાડક વાયાની, અહીં સૌના લાડક વાયાની. જય સરદાર.